પણ છિદ્ર પાડ્યા એટલે સાયણી મૂકી ને એમાં ફાટી ગયો. આમાં ફાટે એનું કામ નથી. આમાં તો બાપ ફાટવું ન જોઈએ. કદાચ ગમે એટલી કસોટી ભજનમાં આવી જાય પણ મેરુ રે ડગે પણ જેના મનના ડગે નહીં પાનવાય. મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવા. આ ભાંગી રે પડે બ્રહ્માંડ. મેરુ રે ડગે પણ જેના. આ વાત ઈ જાઓ કે ગમે એટલી વિપત આવી જાય, ઓલાએ કીધું ભૂખો રાખું, ભોય હુવાડું, તનની ફાડું ખાલ, એટલું કરતા નો મૂક તો કરું ન્યાલ. ત્યાં સુધી તો તાવી લઉં બાપ. ભૂખો રાખું, કદાચ ભૂખોય રાખે તમને. ભૂખો રાખું, ભોય હુવાડું, આ તનની ફાડું ખાલ, આ શરીરની ચામડી ઉતારી દઉં. ભૂખો રાખું, ભોય હુવાડું, તનની પાડું ખાલ, એટલું કરતા નો મૂક તો હવે તને કરું ન્યાલ બાપ. ત્યાં સુધી તો તારી લો. હાલ રે પડાવું મારા શરીર તને. હાલ રે પડાવું મારા એ સોનેરી રંગ ચડાવું રે. હાલ રે પડાવું મારા શરીર તણી. સોનેરી રંગ ચડાવું રે. ગુરુજી ની તો ધન ગુરુ દેવા મારા. ધન ગુરુ દાતાને આવા ગુરુજીએ શબ્દ બતાયો. ગુરુજીએ શબ્દ સુણાયો. ગુરુજીએ શબ્દ સુણાયો. અને આવી જ રીતે એક શબ્દમાં લાગી જાય. કારણ જો જેને શબ્દમાં ચોટ લાગી જાય ને એનું કામ છે. શબ્દ આર है, शब्द पार है, शब्द की शब्द डेरिया. एक शब्द औषधि और एक शब्द गाँव. शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पाओ. ખાલી જાડેજાને એની ભાભીએ મેણું માર્યું તું. મેરું કોઈને ન મારીએ, મેણું માથાનો ગાય. એક જ શબ્દ માર્યો. ખરેખર તો જેસલના પેલા ગુરુ એના ભાભી છે. તોરલ પછી સાહેબ એની ભાભીએ ઈ શબ્દ માર્યો અને શબ્દ લાગી ગયો. આમાં ઓલા જેવું છૂટો પણ લગો નહીં તો લગો કોણ પ્રમાણ. હે શબ્દ છે ને ઈ હૃદયમાં ઉતરી જવો જોઈએ. અને જેને ઉતરી જાય ને ઈ ઘાયલ થઈ જાય. અને ઘાયલ થઈ જાય ન્યા મારો ઠાકર આવે. એક જ વાર જેસલ ને કીધું ગાય જેસલ અહીંયા લૂંટીને લાઈને ઈ કઈ લૂંટારો નો કહેવાય, ઈ બારવટીઓ નો કહેવાય. તો કે બાપ જો તારે લૂંટવું હોય તો જા પંચાળ ભૂમિની અંદર તોરી ઘોડી, તોરા દે નાર અને તોરલની પાંભડી લઈને તો ઝાડે જો હાચો બાકી નહીં સાર. જો આવું મેણું એની ભાભીએ આપ્યું તો જાડેજાને. અને તેથી જાડેજાએ નક્કી કર્યું હતું કે બાપ હવે તો છે ને મારી ભાભીએ જે મેણું આપ્યું છે પૂરું કરવું છે. તોરી ઘોડી, તોરાદી નાર અને તોરલની પાંભડી નો લાવું તો હું જાડેજો નહીં હો. હું તો કચ્છની ધરતીનો કાળુલો નાક. આજ મારા નામથી ડાકલાના પડની જેમ થાતી થડક ઉથડક, થડક ઉથડક, થડક ઉથડક થવા માંડે. આજ પશુ પંખીઓ બીવા મનતા હોય. આવો કાળ કોટ જાડેજો. અને આજ જેસલ નીકળ્યા છો પણ વિચાર કરજો, જો આ ધણીના પાઠની શું તાકાત છે સાહેબ. આ શબ્દની શું તાકાત છે. બરાબર જાડી ગો પંચાળ ભૂમિમાં આવે છે પણ સાસઠિયાના આંગણે ધણીનો પાઠ છે. અને ઈ પાઠની અંદર
વિચાર કરજો, સાસઠિયાના આંગણે પાઠ છે ને ગદગંગા બેઠી છે, પણ જ્યારે જો આ ચોરી કરવા આવ્યો, કારણ કે રાઈતે કોણ જાય? ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર, દિવસના સમરે હાટ વાણિયા અને રાતે સમરે ભગત અને ચોર સાહેબ. એ રાહ જોતા હોય. ઘણાય મને પ્રશ્ન કરે, મને કે બાપુ આ ભગવાનના મંદિરમાં ચોરી થાય તો એ ચોરને કેમ કઈ નથી થતું? મેં કીધું એ એક બબે તાવા નો મહિના હોય કે એ માં મેલડી આ તારું સતત લઈ જઉં છું, પણ મારે ઘરે જોઈ છે એક તાવો તને કરીશ પછી નો નડે. એ બાધા રાખીને જાય. હા, એક ચોર હતો ને, ઈ ચોરે વિચાર કર્યો પણ ગામમાં ક્યાંય ચોરી થાય નહીં, એટલે એને એમ થયું કે ભાઈ દિવાળીનો ટાઈમ છે, મારે મુહૂર્ત કરવું પડે, પણ ક્યાં ચોરી કરું? અને જો મુહૂર્ત નહીં થાય તો વરા હારું જાય છે ને, આમાંય ઈ લોકોને આવવું હોય, બોલો, મુહૂર્તનું ચોરીનું મુહૂર્ત આવે કે ભાઈ વરા હારું ન જાય, તો એને નક્કી કર્યું ક્યાં જવું. તો આવી રીતે આપણે કાશી વિશ્વનાથનું મહાદેવનું મંદિર છે, આવું મંદિર હતું, એટલે એને એમ થયું કે આમ જો કઈ નહીં તો કઈ નહીં, મંદિરમાં જઈને મુહૂર્ત આપણું હાચવી લે. કઈ નહીં, જઈને મંદિરમાં જઈને મુહૂર્ત આપણું હાચવવાનું, બીજું કઈ નહીં. એટલે મંદિરમાં ગયા, પણ મહાદેવના મંદિરમાં હોય શું? ત્યાં તો ઓલા જેવું છે, ચપટી બબુ તમે હે ખજાના કુબેર કા, ક્યાં કરું મેં લાખો કે ઢેર કા. મહાદેવના મંદિરે શું હોય સાહેબ? એક બિલી પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલકી તાર, अर्पण करके शिव देते हैं मोली फल चार. आज એને વિચાર કર્યો ગમે એ થાય મુહૂર્ત હાચવવાનું છે. મહાદેવના મંદિરે ગયો અને ચોરી કરવા માટે બેઠો અને નક્કી કર્યું કે ઉપરથી ઘંટ છે ને ઈ ચોરી લઉં, ગળતી રહીને ઈ ચોરી લઉં. હજી આ ચોરવાનો વિચાર કર્યો તો મહાદેવજી પ્રસન્ન થયા કે માગી લે. બોલો કે હજી તો પણ મુહૂર્ત નથી થયું તા, અને હું તો અહીંયા લોટી ચડાવવા આવ્યો અને તમે મને પ્રસન્ન થયા. ઈ કે માગી લે, આમ તો તારી ઉપર પ્રસન્ન છું. એટલું નહીં, હું તને 2 વરદાન આપીશ, પણ તું જે માગીશ ને એથી ડબલ તારા પાડોશીને આપીશ. બોલો કે આ પાડોશી હાટું આવ્યો હતો, આ મારી હાટું આવ્યો હતો. તો કે ના, મારે તો નિયમ છે કે ભાઈ હું જેને પ્રસન્ન થાઉં એને હું વરદાન આપું છું, પણ તું જ આમ જો વરદાન માગી લે, પણ તું જે વરદાન માગીશ ને એથી ડબલ તારા પાડોશીને આપીશ. એટલે ઓલાએ વિચાર કર્યો કે પાડોશી ઘણા ટાઈમથી નડે છે, અને જો હું કદાચ એમ કહીશ ને કે 1 ફોર્ચ્યુનર અપાવો તો પાડોશીની આ 2 આવશે. હું 1 ઓડી માગીશ તો પાડોશીની આ 2 હશે. હું 1 ઇનોવા માગીશ તો પાડોશીની